રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી શાળા શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ઉમલ્લામાં ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી હંસાબેનના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 15 કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી હતી. નજીકની શાળાના બાળકો સહિત શાળાના તમામ બાળકોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આ તબક્કે શાળાના આચાર્ય હેમંતકુમાર જોશી દ્વારા ડૉક્ટર સી.વી. રામન વિશે જણાવી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર શાળા પરિવાર વતી તમામ ભાગ લેનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આ છે જ્વાળામુખી. એ અંદરથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની પ્રવૃત્તિ બતાડીએ છીએ. અમે નાખીએ છીએ આ કેવી રીતે જો તમે જોઈ શકો છો આ કેવી રીતે નીકળે છે લાવા, અને આ જે લાવા છે તે કઠણ થઈને પથ્થર બની જાય છે. તે અંદર કેવી રીતે બને છે? તે અંદર ધાતુઓ, ખનિજો તથા પથ્થરોથી તે પથ્થરો પીગળાઈ જાય છે. તેથી આ લાવા બને છે અને તે ઉપર ઉત્પન્ન થાય છે. નમસ્કાર. હું આજે વનસ્પતિ કોષ વિશે થોડી માહિતી આપીશ. આ છે હરિતકણ, આ છે ગોલ્ગી પ્રસાધન, આ છે કોષ કેન્દ્ર, આ છે કોષરસ, આ કોષ દિવાલ અને આ છે કણાપ સૂત્ર. પહેલા ગોલ્ગી પ્રસાધનની શોધ કેમિલો ગોલ્ગીએ કરી હતી. અને આ છે રિબોઝોમ્સ. આ છે મનુષ્યની આંખ. આ તેનો ઉપરનો ભાગ અને આ તેનો અંદરનો ભાગ છે. આ મનુષ્યની કીકી અને આ મનુષ્યનો ઓળો છે. આ છે મનુષ્યનું દિમાગ, જે આગળનો ભાગ અને આ સાઈડનો ભાગ ને આ બાજુનો ભાગ છે. બસ. નમસ્તે, મારું નામ શેખ રૂમેશાબેન અમાનતુલ્લા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ વસા વર્પિતા નરેન્દ્રકુમાર છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે અમને તમે એક જળ શુદ્ધિકરણનું પ્રવૃત્તિ બતાવીશું. તે કપ પાણી દ્વારા ઉત્પન્ન થાય છે. તે કપ પાણી દ્વારા ઉત્પન્ન થાય છે, જેમાં કપથી કાંકરાઓથી કે સાદી રીતના પથ્થર દ્વારા પહોંચે છે. પથ્થરમાંથી તેનું પ્રોસેસ થઈ રેતીના કપમાં આવે છે. રેતીના કપમાંથી પાઇપ વડે તે કોટનમાં તેનું પ્રોસેસ થઈ તે શુદ્ધ પાણી થઈ કપમાં આવી જાય છે. આ પાણી શુદ્ધ થઈ કપમાં આવે છે અને આ પ્રોજેક્ટ નદી નાળાઓ જેવા વિસ્તારોમાં થઈ શકે છે. થેન્ક યુ. નમસ્કાર, સુપ્રભાત. મારું નામ તડવી રોહનકુમાર સંજયભાઈ છે. અમારો પ્રોજેક્ટ છે મેકેનિકલ કિટ. મારું નામ પ્રજાપતિ સતીશભાઈ છે. અમારો પ્રોજેક્ટ છે મેકેનિકલ કિટ. આ પેમ્પલેટમાં દર્શાવ્યા મુજબ આ મેકેનિકલ કિટના સાધનો દ્વારા આવી રીતના એક ડેમો મોડેલ બનાવી શકાય છે. આ સાધનોનો ઉપયોગ આ પેમ્પલેટમાં દર્શાવવામાં આવ્યો છે. આ મુજબ આ સાધનોને જોડીને વિવિધ રીતના આવા કેટલાક પ્રકારના ડેમો મોડેલ બનાવી શકાય છે. નમસ્તે, ગુડ મોર્નિંગ. મારું નામ શેખ રોનક જહાનીસભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય ધ હ્યુમન હાર્ટ. મનુષ્યનું હૃદય એક મહત્વનું અંગ છે, જેના વગર જીવન શક્ય નથી. મનુષ્યનું હૃદયનું કદ આપણા મુઠ્ઠી જેટલું હોય છે.
મનુષ્યના હૃદયમાં ખંડો આવેલા છે. તે ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. ફેફસા દ્વારા ફુફ્ફુસીય ધમની દ્વારા ડાબા કર્ણકમાં રુધિર દાખલ થાય છે અને ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે અને ધમનીકાંડ દ્વારા તે અંગો તરફ ફેલાય છે. અને ડાબા અને જમણા કર્ણકમાં રુધિર ઓક્સિજન વિહીન રુધિર દાખલ થાય છે અને જમણું કર્ણક સિલિથિન પામે ત્યારે તે જમણા ક્ષેપકમાં દાખલ થાય છે અને જમણા ક્ષેપક દ્વારા ફેફસામાં પંપ કરી ઓક્સિજનયુક્ત કરીને તેને ફેફસામાં પહોંચાડવામાં આવે છે. આ રુધિરના પરિવહનને બેવડું પરિવહન કહેવામાં આવે છે. મારું નામ ખત્રી કનીજે ફાતેમા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે વોટર સાયકલ. મારું નામ વસા અંજલિ કુમાર નિલેશભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારું નામ વસ્તા જ્યોત્સનાબેન સુરેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજનો વિષય છે અમારો જળચક્ર. જળચક્ર બનાવવામાં પુઠ્ઠું, કલર પેપર, કલર, ગુંદર, કાતર વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે સૌ જળચક્રના એક ભાગ તરીકે છીએ, પણ આપણે તેને વધુ મહત્વ આપતા નથી. હવે આપણે જળચક્ર વિશે સમજીએ. સૌથી પહેલા આપણે દરિયાની સપાટી પરથી શરૂ કરીએ. દરિયાની સપાટી પૃથ્વીમાં રહેલી ઉર્જા અથવા સૂર્યપ્રકાશના આવતા કિરણોથી ઉર્જા પામીને તે વરાળ સ્વરૂપે ઉપર તરફ જાય છે. વરાળ ઉપર જાય છે ત્યાં વાતાવરણ ઠંડુ હોવાને કારણે તે પાણીના નાના નાના ટીપામાં રૂપાંતર થાય છે. આ ટીપા દ્વારા વાદળ બને છે અને આ પોતે પાણી સ્વરૂપે પાછું ફરે છે અને વધુ ટીપા એકત્રિત થવાને કારણે તે કાળા વાદળમાં રૂપાંતર થાય છે. અને આ કાળું વાદળ એ પાણીને વધારે સમય માટે સંગ્રહી શકતું નથી, તેથી તે વરસાદ સ્વરૂપે નીચે પડે છે. તે નદીઓમાં પડે છે અને તે ફરી દરિયામાં પાછું જાય છે. અને જે પાણી હિમ વિસ્તારો અથવા ઠંડા વિસ્તારોમાં પડે છે ત્યાં ઓછા તાપમાનના કારણે તે બરફમાં રૂપાંતર પામે છે અને બરફ તે ઉનાળામાં ઓગળીને નદી મારફતે દરિયામાં પહોંચી જાય છે. અને જે પાણી જમીનની સપાટી પર પડે છે તે જમીનમાં શોષાઈને તે ભૂમિગત જળ તરીકે એકત્ર થાય છે અને તે ફરી દરિયામાં પહોંચી જાય છે. આ રીતે આ જળચક્ર સાયકલના પૈડાની જેમ ચાલ્યા કરે છે. થેન્ક યુ. મારું નામ તડવી નૈતિક મહેશભાઈ તડવી છે. આ પ્રયોગનો વિષય છે પવન ઉર્જામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. સાધન સામગ્રી મોટર, પંખો, લાઇટ, વાયર, બેટરી તેમજ સ્વીચ, ટાંકી, ખેતર વગેરે. ઉપયોગ આવી મોટી મોટી પવનચક્કીઓ શહેરોની બહાર લગાડવામાં આવે છે, જેથી કરીને શહેરોમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવી મોટી મોટી પવનચક્કીઓ શહેરોની બહાર ખુલ્લા મેદાનોમાં રાખવામાં આવે છે, જેથી કરીને તુફાન આવે ત્યારે આવી પવનચક્કીઓ તૂટી જાય છે, જેથી કરીને બહુ ઘણું નુકસાન થઈ શકે છે. આથી આવી પવનચક્કીઓ શહેરોની બહાર રાખવામાં આવે છે. આવી પવનચક્કીઓ ઘણું બધું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને શહેરોમાં લાઇટ ઉત્પન્ન કરે છે. બસ. અમે પવનચક્કી બનાવી. પવનચક્કી દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ આ ઘરમાં જશે. ઘરમાં લાઇટ તમે જોઈ શકો છો કે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને ઘરમાં લાઇટ સળગે છે અને કુવા દ્વારા ખેતરમાં સિંચાઈ થઈ શકે છે. જય ભારત, જય વિજ્ઞાન. અમારી શાળાનું કાર્તિક દીપકભાઈ પટેલ જે સ્ટેમ ક્વિઝમાં રાજ્ય કક્ષા સુધી ગયો હતો અને રાજ્ય કક્ષાએ તેને ગુજકોસ્ટ ગાંધીનગર તરફથી ટેલિસ્કોપ ઇનામ સ્વરૂપે મળ્યું હતું, જે અમારી શાળાનું ગૌરવ છે. હવે કાર્તિક ટેલિસ્કોપ વિશે આપણને સમજાવશે. જોઈ ચૂક્યા છો આ ટેલિસ્કોપ છે અને આજે એનો શોધ કરનાર માણસ છે ગેલિલિયોનો આજે જન્મદિવસ છે અને તમને મેં આજે દેખાડીશ કે આનાથી આપણે જોઈ શકીએ છીએ. ટેલિસ્કોપ છે આ મોટો સ્કોપ કહેવાય અને આને નાનો સ્કોપ કહેવાય. તેનાથી આપણે ઊંધું જે આપણે અવકાશમાં દેખી શકીએ છીએ, ચંદ્ર અથવા ગ્રહો જે ભેગા થાય છે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ ધાવા પર લઈને. અને આપણે જોઈ ચૂક્યા છીએ આ નાનો લેન્સ હોય છે અને આમાં નાખીને આપણે એના અંદર જોવાનો હોય છે.
અને આના થકી આ જોવાય છે. અને આપણે જે ગ્રહો બધા સાથે મળીને બધા ભેગા થાય છે ત્યારે આપણે આ ટેલિસ્કોપનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જય હિન્દ. જય વિજ્ઞાન, જય ભારત. આજરોજ અમારી શાળા શ્રી KR પટેલ વિદ્યા મંદિર ઉમલ્લા ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ પ્રોજેક્ટ મેકિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધાનું હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય, એમની અંદર વૈજ્ઞાનિક કૌશલ્ય વિકસે એ હેતુથી જુદા જુદા પ્રકારની 15 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી અને ખૂબ સરસ એમને પ્રેઝન્ટેશન પણ આપ્યું. અને બાળકોમાં આ પ્રકારનું કૌશલ્ય વિકાસ થઈ એમની અંદર ભવિષ્યનું વૈજ્ઞાનિક જન્મે એ હિસાબથી અમારી શાળામાં આ યોજવામાં આવ્યું હતું પ્રદર્શન, જેમાં આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જય વિજ્ઞાન, જય ભારત.